તો ભાઈ આ અમારા મામાના ઘરે જો કેટલી બધી ઘર પાડેલી ગરોડીઓ છે બધી. તો હર હર મહાદેવ દોસ્તો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો રવિવાર હતો, લેટ તો પડી ગયા છે, પણ રેગ્યુલર રૂટીન પ્રમાણે દાદાએ દર્શન કરવા માટે તો આવવું જ પડે. અને એમાં પણ પાછો આપણો શ્રાવણ મહિનો, દાદાનો મહિનો, એટલે લેટ પડ્યા હતા. વરસાદ બી ચાલુ હતો એટલે ગાડી લઈને આવ્યા છે. હવે દર્શન થઈ ગયા છે અને પાઠ પૂજા પણ થઈ ગઈ છે. હવે જઈએ ઘરે. લેટ થઈ ગયા છે, આજે 10:15 થઈ ગયા છે. ઘરે જઈને નાસ્તો કરીએ, પછી જોઈએ આજનું પ્લાનિંગ શું થાય છે. તો આજે રવિવાર એટલે દાળ ઢોકળી વાર. શું કહેવું મેડમ? અને મેડમ લાયા છે નવું વાવા લાયા છે. વાઘા ના કહેવાય પણ વાવા લાયા છે એટલે પહેરી દીધા છે. બળી ગયું. સ્વાગત છે તમારા બધાનું આજના બ્લોગમાં. બળી ગઈ રોટલી. બળી ગઈ રોટલી. મમ્મી બેસી ગયા છે શાંતિથી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ચલો કામકાજ કરીએ છીએ ત્યાં બધું. સવારમાં કામકાજ લાગી ગયા છે. અને 2 છોકરાઓ ગયા ટ્યુશન, 2 છોકરા ઘરે સામે બેઠા છે, રમે છે. જવું છે બહાર મામાના ઘરે, એટલે ફટાફટ ખાઈને તૈયાર થઈને મામાના. ચલો દોસ્તો, નીકળી ગયા છે મામાના ઘરે જવા માટે. આ પણ નીકળી ગયો. તું ક્યાં જાય છે? શિવનિયન ઘરે જાય છે? કોના ઘરે જાય છે? આ બાજુ જોઈને બોલ ને, પણ શરમ આવે છે. કોના ઘરે જાય છે? તો બધા ફૂલ ફેમિલી નીકળી ગયા છે બાના પિયર જવા માટે. હવે તો ફોલોઅર્સ સબસ્ક્રાઈબરે બા કરે છે, મારા મોઢે બા નીકળી જાય છે. તો જઈએ છીએ મમ્મીના પિયરમાં. જો બધા ના પાડતા હતા ને બધા આવી ગયા છે પાછા. હે ને અથર્વા કે આમાં નહીં આવું પણ બધા આવી ગયા છે. અને આ ભાઈ તો મસ્ત ઊંઘી ગયો હતો. સુઈ ગયો તો અથર્વા તો પછી ઉઠી ગયો. પાછો કે ચલો પપ્પા જલ્દી હે ને. હમણાં એમને ઉઠાડે તો ભેકડા મારે પણ બહાર જવાનું તો ચલો જલ્દી ઊંઘ તો જતી રે બેટા. આ છે આપણું મસ્ત હળિયાળું શહેર. નામ તો તમને ખબર પડી જ જાય, હળિયાળું કહીએ એટલે. તો ફાઇનલી ગાઈઝ પહોંચવા આવી ગયા છે. ગામડાનો રસ્તો છે. ખરેખર આ રોડ લગભગ પાછલા 2 વર્ષથી બને છે, પણ વર્ષે ઇમ્પ્રુવમેન્ટ આવે છે. ગયા વર્ષે આવ્યા ત્યારે આજુબાજુમાં ખાડા ખોદેલા હતા, પણ આ વર્ષે એટલે લગભગ 6 મહિના પછી આવ્યા છે એટલે કપચી નાખી છે. એટલે આવતા 6 મહિનાની અંદર રોડ થઈ જશે ખરો. અને ગામડાની અંદર આવતાની સાથે જો ગાયો ને ભેંસો ને બકરીઓ બધું જોવા મળે છે. બટાકા ડુંગળી વાળો છે, લેવા આવે છે તમારો. તો જો આવતાની સાથે જ આપણને બકરી શું કહેવાય? બકરી ગોટ એટલે બકરી છે. તો બકરીઓ જોવા મળી છે. ખેતરમાં કામ કરવા જાઓ. ઓકે ચલો જતા લેવડો તને ખેતરમાં મામાના ખેતરમાં જઈએ. હેલો. તો ભાઈ આવી ગયા છે ગામડામાં. જો હવે કેવું છે, ગાડી ક્યાં મૂકવાની ખબર જ નહીં પડતી. અમને ક્યાં હરખું કરાવવા તો ખબર પડે. મારે 3 મામા છે. તો ભાઈ જો તો અહીંયા આવી ગયા છે મામાના ઘરે. અને ખુલ્લામાં એવી મજા આવી ગઈ છે ને. શું કરે? આ રીતે સાયકલ ચલાવે હે? તો ખુલ્લામાં મોજ પડી ગઈ છે. મોજ બધું ખુલ્લું. ઘર આંગણે આવ્યો છે મોર મામાજીના ઘેર. દાણા હોય તો ખવડાવ હાથમાં. નહીં લાગે મીઠ ખાય છે રોટલી. વાગે ને ના ખવડાવ. શું આવ્યું બેટા?
શું આવ્યું? મોર આવ્યો મોર? હે? અમે મામાજીના ઘેર આવ્યા છીએ, ત્યાં મોર આવ્યો છે. દરરોજ ઘર આંગણે આવે છે. જો જતો રહ્યો આગો. આ મિની આવી. એ મિની આવી. જો મિની આવી. હને અંદર દૂધ છે? દૂધ નહીં, બાકી ડોલ પર બધું દૂધ દૂધ કરશે. ટોમેટો મરચો રહીને આવી મોર રોટલી ખાઈ રહ્યો છે. રોટલી નાખી છે. એ નીચે પડેલી ખાવા જાય છે પહેલા. ખાશે? નીચે વાળી જ ખાય છે ને? હા, નીચે વાળી જ ખાય છે. હાથમાં લીધી છે નહીં આવે. હજુ નીચે પચશે ને એટલે મને લાગે આવશે નહીં. જતું રહ્યું. લે લે લે. બધું લે ખા. મોર કે રોટલી હાથમાં લઈને બેહી રહી છું ખવડાવવા. જો રોટલી લઈને કેટલા લઈને છે ખાવા ગયું. આવ 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 આવ. હે ને ટોમેટો આમ આવ, તો આવ, લઈને આવ, આવ. મમ્મી ટ્રેક્ટર ટ્રેક્ટર છે થોડી વાર રમાડી આમ લે બેટા ફૂલ ગેસ કરી દે બે ઘર આંગણે. હા, શું કહે છે? એ તો બેટા ભાવ નીચે શાંતિ થાય છે. હમણાં હું હાથમાં લઈને બેઠી તો ના આવી બી તું હવે. તો ભાઈ આ અમારા મામાના ઘરે જો કેટલી બધી ઘર પાડેલી ગરોડીઓ છે આ બધી. હવે તું જો એક આઈ રહી, પછી એક આઈ રહી, પછી ઉપર છે જો આઈ રહી. ઘણા એને વીણે વીણે એના જેટલું છે. એક આઈ રહી, લિઝર્ડ હાઉસ છે. લિઝર્ડ હાઉસ પેલી બાજુ છે. ઘરમાં બતાવો. ઘરોડી ઘર. ઘરોડીઓ વધારે રહેશે, માણસો ઓછા રહેશે. તો ભાઈ જો નીકળી ગયા છીએ અમે લોકો. હા તો ભાઈ અમે લોકો તો નીકળી ગયા છે ઘરે જવા માટે અને રાતના વાગે છે 10:30. તો જાગે તો છે બધા અત્યારે. આ ભાઈ ઊંઘમાં થોડાક આવી ગયા છે, બાકી જાગે છે. 10:30 થઈ ગયા છે નીકળતા. ઘેર પહોંચતા 11 વાગશે. એટલે જમવાનું અહીંયા હતું ગામડામાં મસ્ત, એટલે જમી લીધું. હવે જઈએ ઘરે ત્યારે. તો ભાઈ રાતના વાગે છે 11:15. આવી ગયા ઘરે. મીઠો લીમડો લઈને આવ્યા છે. ધરાઈને ગામડે જઈએ એટલે મીઠો લીમડો તો આવી જ જાય. અને અથર્વ તો સૂઈ ગયો છે.
આ બધા ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા છે એટલે આપણે ઊંઘવાની શરૂઆત. ગુડ નાઇટ. મસ્તી કરીને આવ્યા છે મામાને ઘરે એટલે હર મહાદેવ બોલ, હર મહાદેવ બોલ. ઓકે ચલો ગુડ નાઇટ. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે.